સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં ગૌ માંસ વેચનાર આરોપીને 3 વર્ષની સજા ફટકારવામાં આવશે। તો સમાચાર સામે આવ્યા છે જેમાં સુરત કોર્ટે કહ્યું કે ગાય આસ્થાનું પ્રતીક છે। તો ગૌરક્ષકની વાતો બહુ થાય છે, વાસ્તવિક અમલ થતું નથી તેવું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। 12 વર્ષ અગાઉ ગૌ માંસ વેચતા યુનુસ શેખ પકડાયો હતો તો આખરે તેને સજા ફટકારવામાં આવી છે। 3 વર્ષની સજા ફટકારી છે। સુરત કોર્ટે કહ્યું કે ગાય આસ્થાનું પ્રતીક છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં ગૌમાંસ વેચનાર આરોપીને 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે પ્રકારે 12 વર્ષ અગાઉ ઘરના ઉપરે ગૌ માંસ વેચનાર યુનુસ શેખ જે છે ઝડપાયો હતો અને ત્યારથી તેના ઉપર જે છે તે ફોજદારી ગુના હેઠળ કાર્યવાહી થઈ રહી હતી। તે દરમિયાન કેસ જે છે તે કોર્ટમાં ચાલી જતા જે કહી શકાય કે કોર્ટે તેમને ગૌ માંસ વેચવા બદલ 3 વર્ષની સજા ફટકારી છે। આ મામલે સુરત કોર્ટે કહ્યું કે ગાય આસ્થાનું પ્રતીક છે અને ગાય જે છે તેનું માંસ વેચી ન શકાય તે પ્રકારની આખી માહિતીને લઈને 3 વર્ષની જે સજા છે તે ફટકારવામાં આવી છે। કારણ કે જે પ્રકારે આ યુનુસ શેખ જે છે તેને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો અને તકસીરવાર ઠેરવી અને 3 વર્ષની સજા જે છે તે ફટકારી છે। એટલે મહત્વનું કહી શકાય કે કોર્ટે પણ એવું નોંધ્યું છે કે ગાય છે જે આસ્થાનું પ્રતીક છે અને તેના કારણે આ આરોપી જે છે યુનુસ શેખ તેમને ગૌ માંસ વેચવા બદલ 3 વર્ષની સજા છે તે ફટકારવામાં આવી છે। સાથે સાથે કોર્ટે એવું પણ કહ્યું છે કે ગૌ રક્ષાની વાતો થાય છે પરંતુ વાસ્તવિકમાં ક્યાંક ને ક્યાંક અમલ થતો નથી અને તેના જ કારણે આ વ્યક્તિ જે છે તેને 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે। હાલ જે કહી શકાય કે યુનુસ જે છે તે આંબાવાડી કાલીપુર ખાતે તેમના જ ઘરના જે ઓટલો હતો તે ઓટલા પર બેસી અને ગૌ માંસ વેચતો હતો અને આ ગૌ માંસ વેચી રહ્યો હતો દરમિયાન પોલીસ જે છે તેને જાણ થઈ હતી, પોલીસે તેને પકડવાયો હતો જેથી કરીને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં કોર્ટે કહ્યું કે ગાય આસ્થાનું પ્રતીક છે, ગૌરક્ષકની વાતો તો બહુ થાય છે પરંતુ તેનો વાસ્તવિક અમલ થતો નથી। 12 વર્ષ અગાઉ ગૌમાંસ વેચતા યુનુસ શેખ પકડાયો હતો, હાલ તેને 3 વર્ષની સજા ફટકારવામાં આવી।